છે BMW કાર. વરસાદની સિઝનમાં ગાડી થોડી સાચવીને ચલાવવી જોઈએ, નહીતર પછી ગાડીના આ હાલ થતા હોય છે. તમે જોઈ શકો છો ગાડીની અંદર પાણી ભરાઈ ગયું છે, અને જો કે આપણી ત્યાં રસ્તામાં બધી જગ્યાએ પાણી હોય જ છે, તો ગાડી ચલાવવી મુશ્કેલ થતી હોય છે. તો હું એટલું જ કહીશ બધા મારા ફ્રેન્ડ સર્કલ્સ એન્ડ બધા ક્લાયન્ટ્સને કે તમને લાગતું હોય કે ગાડી અહીંયા ચલાવવાથી પાણી જો ગાડીની અંદર આવી શકતું હોય તો મહેરબાની કરીને ત્યાંથી ગાડી ના ચલાવવી જોઈએ. નહીંતર પછી આમાં હવે એક તો એમનો વુફર બી બંધ થઈ ગયેલું છે, બંને વુફર બંધ થઈ ગયેલા છે, બધું ચેક કરવાનું છે. વાયરિંગમાં અમુક એરર આવે છે કે તમે જોઈ શકો છો અંદર પાણી ફૂલ ભરેલું છે. તો વરસાદની સિઝનમાં ખાસ આટલું ધ્યાન રાખવું. તો ચલો હવે આમાં તો અમે કામ કરીશું આ ગાડીની અંદર, પણ તમારી ગાડીમાં આવો પ્રોબ્લેમ ના થાય એની તકેદારી માટે થઈને આ વિડીયો બનાવેલો છે. તો ખાસ ધ્યાન રાખવું. ગાડી ખાલી BMW હોય એવું જરૂરી નથી, ગાડી કોઈ પણ હોય, સ્વિફ્ટ બી હોઈ શકે અને અલ્ટો બી હોઈ શકે. નુકસાન તો બધી ગાડીમાં થવાનું છે, પણ નુકસાન ના થવા દેવું હોય તો વરસાદની સિઝનમાં બને ત્યાં સુધી ગાડીમાં પાણી ના આવે એવી ટ્રાય કરવી જોઈએ. તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આટલી વસ્તુનું ધ્યાન રાખો. વરસાદની સિઝનમાં ખાલી ગાડીમાં મેં તમને કીધું રીતે કે રોડ ઉપર ગાડી જ્યારે લઈ જતા હોઈએ છીએ તો ત્યારે, અને પછી ગાડીમાં પાણી કદાચ આવી બી જાય તો કોન્ટેક્ટ કરો ઓટોવિયા કાર્સ પર, નિકોલ, અમદાવાદ. થેન્ક યુ સો મચ.